અમદાવાદ જિલ્લાના ધંધુકામાં હત્યાની ઘટના બાદ સ્થિતિ વણસી। વિધર્મીએ ભરવાડ સમાજના યુવકની હત્યા કરતા બે જૂથ સામસામે આવી જતા સ્થિતિ વણસી। કેટલીક જગ્યાએ આગચંપીની ઘટના બની, કેટલીક દુકાનોમાં આગ લગાવાઈ। સ્થિતિને કાબૂમાં લેવા મોટો પોલીસ કાફલો ખડકી દેવાયો છે। ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને હાલ સ્થિતિ નિયંત્રણમાં છે। ધંધુકા શહેરમાં ફરી એક હત્યાનો બનાવ બન્યો છે, જેને લઈ કિશન ભરવાડની હત્યાની યાદ અપાવી દીધી છે। ધંધુકા શહેરમાં જે નસીબ સોસાયટી આવેલી છે તેના આ દ્રશ્યો જોઈશું। ઘટના સ્થળના જે ઘટના સ્થળ છે ત્યાં આપણે જોઈ જઈશું તે લોહી લુહાણ જે ઘટના સ્થળ છે તે જોવા મળી રહ્યું છે। યુવક દ્વારા જે છે ધર્મેશ ગમારા નામના ભરવાડ સમાજના યુવકને છરી મારી તેની હત્યા કરવામાં આવી છે, જેને લઈ ધંધુકા શહેરમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો। આરોપી જે છે રિઝવાન નામના યુવકની ધરપકડ કરી છે અને તેની પૂછપરછ શરૂ કરી છે, પરંતુ હજુ સુધી કયા કારણોસર હત્યા કરવામાં આવી છે તે બહાર આવ્યું નથી અને પોલીસે સતત પેટ્રોલિંગ હાથ ધર્યું છે। ભરવાડ સમાજના સામાજિક કાર્યકર ગગજીભાઈએ જણાવ્યું હતું કે ધંધુકા શહેરમાં આ 5મો બનાવ છે અને દર 3 વર્ષે જે છે તે હત્યાનો બનાવ બને છે। તેમની એક જ માંગ છે જે આરોપી છે તેનું એન્કાઉન્ટર કરવામાં આવે અને વારંવાર થતી હત્યા છે તેને અટકાવવામાં આવે। ત્યારે પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરી દેવામાં આવી છે। કાળુ ચાવડા, GSTV, ધંધુકા।